वडोदरा शहर और जिले में सड़क दुर्घटनाओं की लगातार बढ़ती घटनाओं के चलते आरटीओ, ट्रैफिक पुलिस और एनएचएआई द्वारा वर्ष 2025 के लिए कुल 19 ब्लैक स्पॉट घोषित किए गए हैं। इन स्थलों पर लगातार होने वाली दुर्घटनाओं और मौतों के आधार पर इन्हें चिन्हित किया गया। आरटीओ कार्यालय की टीम ने हाल ही में इन ब्लैक स्पॉट स्थलों का दौरा किया और जानकारी दी कि वर्ष 2022 से 2024 के बीच केवल 3 स्थानों अकोटा ब्रिज, फतेहगंज पंड्या ब्रिज के बीच और डभोई 3 वे जंक्शन पर ही कुल 19 सड़क हादसे हुए, जिनमें 16 लोगों की जान गई। ब्लैक स्पॉट એ એવી જગ્યા છે કે અમુક 500 મીટરનો વિસ્તાર કે જ્યાં વારંવાર અકસ્માત થતા હોય અને ફેટલ પણ થતા હોય એવી જગ્યાઓ વીએમસી, ટ્રાફિક પોલીસ, એનએચએઆઈ અને તમામ ભેગા થઈ અને સ્પોટની વિઝિટ કરવામાં આવે છે અને ત્યાં જે રોડ એન્જિનિયરિંગમાં શું ખામીઓ છે તેનું ઓડિટ કરવામાં આવે છે અને તે મુજબ ભવિષ્યમાં આ બ્લેક સ્પોટ કઈ રીતે નીકળી જાય અને ત્યાં અકસ્માતો ઓછા થાય તેનું ઓડિટ કરવામાં આવે છે। મેઇન સ્પોટમાં જે જાંબુઆ નેરો બ્રિજ છે એ છે, પછી એપીએમસી માર્કેટ છે, એરફોર્સ બ્રિજ છે, કપુરાઈ ચોકડી છે, જેણા ચોકડી છે અને સિટીની અંદર પણ 4 જગ્યા એવી છે જે બ્લેક સ્પોટમાં આવી ગઈ છે જ્યાં વારંવાર અકસ્માતો થાય છે અને ફેટલ પણ થાય છે। એમાં એક જગ્યા છે ડભોઈ 3 રસ્તા અને બીજી છે અકોટા જે સોલાર બ્રિજ છે, અકોટા બ્રિજ, પછી એક રાજવી ટાવર છે અને ફતેહગંજ પંડ્યા બ્રિજની વચ્ચેનો જે ભાગ છે। આ બધા જગ્યાઓએ અકસ્માતો છેલ્લા વર્ષમાં થોડા વધ્યા છે અને ક્યાંક ક્યાંક ફેટલ પણ થયા છે, એટલે એને પણ બ્લેક સ્પોટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને અમારા ડીસીપી જ્યોતિ પટેલ સાહેબ દ્વારા હાઈવે ઓથોરિટીના અધિકારીઓને બોલાવી અને જે તે જગ્યાનું ઓડિટ પણ કરવામાં આવ્યું છે અને રોડ એન્જિનિયરિંગમાં સુધારો વધારો કરવા માટે વીએમસી તેમજ એનએચએઆઈને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે।